આગળ વધીશું તો રાજકોટમાં બહુચર્ચિત 1500 કરોડના મ્યુચ્યુઅલ એકાઉન્ટ અને જીએસટી કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ કરાઈ છે। આરોપી મનીષ મૂળ અમરેલીનો રહેવાસી છે અને તેના 7 મ્યુલ એકાઉન્ટમાં 80 કરોડ રૂપિયાનું ટ્રાન્ઝેક્શન થયું છે। સમગ્ર કેસમાં 16 આરોપીઓના 46 બેંક એકાઉન્ટની તપાસ ચાલી રહી છે અને સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એક સીએ ની નિમણૂક કરવામાં આવી છે, જે હજી પણ 250 જેટલા ટ્રાન્ઝેક્શનના વિગતવાર ડિટેલ આવવાના બાકી છે। મુખ્ય આરોપી હિરેન લિંબાસિયા છેલ્લા 1 વર્ષમાં 16 વખત વિદેશ ગયો હોવાનો ખુલાસો થયો છે। તપાસમાં મોટાભાગના બેંક એકાઉન્ટ્સ માર્કેટિંગ યાર્ડના છે, જેમાં બાબરા, લાઠી, રાજકોટ, બેડી યાર્ડના અને સાવરકુંડલાના ખાતાઓનો ઉપયોગ થયેલો હોવાનું ખુલ્યું છે। મૂળ અમરેલીનો રહેવાસી છે, એના અકાઉન્ટમાં આશરે 80 કરોડનું ટ્રાન્ઝેક્શન થયેલો છે અને 7 જેટલા અકાઉન્ટ છે એના યુઝ થયા છે અને એની પાસે શિવ કોર્પોરેશન નામની પેઢી, હનુમંત ટ્રેડિંગ નામની પેઢી, વ્રજ એન્ટરપ્રાઇઝેસ, સંકલ્પ ટ્રેડર્સ, ક્વોલિટી એગ્રી, શ્રી વલ્લભ ટ્રેડર્સ, રાધા રમણ એન્ટરપ્રાઇઝેસ એટલી પેઢીઓએ 7 પેઢીઓએ બનાવી હતી અને એનો આ પૂરા કૌભાંડમાં એ લોકો યુઝ કર્યો હતો।